રાજકોટમાં આદિ ઋષિ વાલ્મીકી જયંતિના દિવસે દેશભરમાં વાલ્મીકી સમાજ અને સફાઈ કામદારો ભક્તિભાવ અને હર્ષપૂર્વક ઉજવણી કરતા હોય છે। ત્યારે રાજકોટ વાલ્મીકી સમાજ દ્વારા આ વર્ષના મહત્વના 3 કાર્યક્રમો યોજી કાર્યક્રમનો ત્રિવેણી સંગમ કરવામાં આવશે। શારદાબાગ સ્થિત આદિ ઋષિની પ્રતિમાને વાલ્મીકી સમાજ દ્વારા મહાઆરતી કરવામાં આવશે। ત્યારબાદ ભજન સંતવાણી તથા પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે। રાત્રે 8 વાગ્યે વાલ્મીકી યુવા સંગઠન દ્વારા વાલ્મીકી સમાજના ભાઈઓ તથા બહેનો માટે અર્વાચીન દાંડિયા રાસનું આયોજન પણ કરવામાં આવશે। ત્યારે આયોજકોએ અબ તક મીડિયાની મુલાકાત લઈ વધુ માહિતી પૂરી પાડી હતી। હું રાજકોટ વાલ્મીકી સમાજના પ્રમુખ મુકેશભાઈ પરમાર અને મારી સાથે અમારા વાલ્મીકવાડી વિસ્તારના કરશનભાઈ ટાઉનશીપના પંચ પટેલ શ્રી કિરીટભાઈ વાઘેલા, અજયભાઈ વાઘેલા, યતિનભાઈ વાઘેલા, પૂર્વ કોર્પોરેટર જયશ્રીબેન પરમાર અને રામભાઈ પરમાર સહિતના લોકો અહીં ઉપસ્થિત થયા છે। તારીખ 7/10/2025ના રોજ આદિ ઋષિ વાલ્મીકી જયંતિ શરદ પૂર્ણિમાના દિવસે આવેલ છે। આ પર્વ ભારતભરના વાલ્મીકી સમાજ તેમજ સફાઈ કામદારો ખૂબ જ ભક્તિભાવ અને આસ્થાપૂર્વક નું આયોજન કરતા હોય છે। રાજકોટ વાલ્મીકી સમાજ દ્વારા અલગ અલગ સંસ્થાઓ દ્વારા આ વખતે 3 મહત્ત્વના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં સૌપ્રથમ વાલ્મીકીજીની પ્રતિમા શારદાબાગ ખાતે બિરાજમાન છે, ત્યાં સવારે 9 વાગે યજ્ઞ, મહાઆરતી અને પ્રસાદનું, ત્યારબાદ ભજન સંતવાણી અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં રાજકોટ વાલ્મીકી સમાજના સમિતિના તમામ હોદ્દેદારો, પંચ પટેલશ્રીઓ, ધર્મગુરુશ્રીઓ અને રાજકીય મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે। ત્યારબાદ નારણકા કબીર આશ્રમ છે, જે અમારા વાલ્મીકી સમાજના ભામાસા ગણાતા ચમનભાઈ પરમારે 3.5 કરોડના ખર્ચે નિર્માણ કરેલ છે। એ આશ્રમની અંદરમાં 51 જેટલા સનાતન ધર્મના દેવી દેવતાઓ અને સંત પુરુષોની મૂર્તિ પણ ત્યાં પ્રતિષ્ઠાન છે। તે જગ્યા ઉપર અન્નક્ષેત્રનું ઉદ્ઘાટન કરીને બહારગામથી આવતા કે એમ્સ હોસ્પિટલની અંદરમાં વાલ્મીકી સમાજના કોઈપણ દર્દીઓ દાખલ હોય એના પરિવારજનો માટે 24 કલાક અન્નક્ષેત્રનું જે આયોજન કરવામાં આવેલ છે, તેમનું પણ ઉદ્ઘાટન ત્યાં નારણકા કબીર આશ્રમ ખાતે રાખવામાં આવેલ છે। સંતવાણી કાર્યક્રમમાં 1500થી 2000 માણસો ઉપસ્થિત રહેવાના છે। અમારા વાલ્મીકી યુવા સંગઠનના ગૌતમભાઈ ચૌહાણ, દશરથભાઈ પરબિયાની ટીમ દ્વારા રમેશભાઈ રંગદર્શનની અંદરમાં સતત 3જા વર્ષે વાલ્મીકી સમાજના ભાઈઓ બહેનો માટે અર્વાચીન દાંડિયા રાસનું આયોજન કરવામાં આવેલ છે। આ તમામ 3 કાર્યક્રમની અંદરમાં વાલ્મીકી સમાજના લોકો ઉત્સાહપૂર્વક જોડાય અને આ કાર્યક્રમને સફળ બનાવે તેવી અપીલ અમે આપના પ્રેસના માધ્યમથી કરવા માટે આપની વચ્ચે ઉપસ્થિત થયા છીએ। વંદે માતરમ, જય વાલ્મીકી।